તને મારી નાખીશ. દેવાંગ શું થઈ રહ્યું છે? ક્યાં? કોઈ નથી. દામિની, દેવાંગને મેં 5 લાખ રૂપિયા આપ્યા છે. હા. અશોક કઈ નહીં થાય. કોઈ છે આંટી. શું? તમે સીધી રીતે પૈસા નહીં આપો ને તો શું કરશો? ના ના, શું કરશો તમે? અરે હું તો કહું છું કે આવી રીતના કોઈની પાસેથી પૈસા માંગવા ને એના કરતાં હજી ઉંમર છે તમારી. હા, બીજા લગ્ન કરી લો. દેવાંગ, આપી દે મારા પૈસા. ભૂલી ગયો છું અશોક. પછી આપી દઈશ ને તારા રૂપિયા. અત્યારે નથી મારી પાસે અશોક. અશોક, અશોક છોડ ને મને. અશોક, અશોક ભૂલ થઈ ગયું. જો દામિની, દામિની, શું થયું અશોક? બહુ દુખે છે. ઉભા રહો, હું તમારા માટે પાણી લઈને આવું. ઉભા રહો. પાણી. દામિની, શું? આ લે પાણી પી. દામિની, ડોક્ટરને ફોન કર. નહીં, હવે કોઈને ફોન કરવાની જરૂર નથી. તમે શું કામ આવું બોલો છો? તમે અહીંયા બેસો શાંતિથી. તમે આરામ કરો. મારી વાત સાંભળ. મને નથી લાગતું કે હું વધારે જીવું. કંઈક ને કંઈક થઈ જશે. ફોન ક્યાં છે મારો? હું પપ્પાને ફોન કરું. બસ ના ના, પપ્પાને નથી ફોન કરવો. દામિની, તું પપ્પાનું ધ્યાન રાખજે. મને ઉપાડતા. જો મને કંઈક થઈ જાય તું પપ્પાનું ધ્યાન રાખજે. તમે શું કામ આવું બોલો છો? તમને કાંઈ નહીં થાય. હું અને પપ્પા છીએ ને અમે તમારી સાથે રહીશું. હું ડૉક્ટરને ફોન કરું. હાલા દામિની, હવે મારે બીજી તને વાત કરવી છે. જો અત્યારે કોઈ વાત નથી કરવી. તમે જેને આરામ કરો. અત્યારે કંઈ ના બોલો. જો બોલવા દે, કારણ કે મને નથી લાગતું કે હવે વધારે ટાઈમ મારી પાસે હોય. જો મને કંઈ થઈ જાય ને તો દેવાંગને મેં 5 લાખ રૂપિયા આપ્યા છે. હા હા, મારો મિત્ર દેવાંગ, એને 5 લાખ રૂપિયા. આપણે એ પછી વાત કરીશું ને. અશોક, બધું અશોક, પપ્પા ઘરે નથી. અશોક, અશોક, તારું ધ્યાન રાખજે, હું કોઈને પપ્પાનું બોલાવીને ધ્યાન રાખજે. અશોક, કઈ નહીં થાય. કોઈ છે આંટી, ભારતી બાપ. અશોક, અશોક, અશોક. શું થઈ ગયું? હા મહેશભાઈ, હા. અરે આપી દો ને પેમેન્ટ. એમાં શું તમે મૂંઝાવ છો? ના ના, હવે આપણે પ્રોડક્શનનું જોવાનું હોય. હા, પ્રોડક્શન થવું જોઈએ. બધા ખુશ રહેવા જોઈએ. કારીગરો કે જે કે પણ મેનેજરો છે આપણા થોડા ઘણા. હા, થોડા ઘણા જ કહેવાય ને. હવે 6 મેનેજર તો છે. હા હા, ઓકે ઓકે, ચાલો તમારી રીતે બતાવી દેજો, પછી આપણે જોઈ લઈશું. હા, જય શ્રી કૃષ્ણ. હા, મૂકો. અરે વાહ ડાર્લિંગ, બાકી ચકાચક. હા, એકદમ મસ્ત હિરોઈન જેવી ટીપ ટોપ તૈયાર થઈને આવી છે ને તું. હા, એટલા માટે જ કે આપણે બહાર જઈએ છે. તો જવું તો પડે જ ને. આમ પણ આ કેટલાય દિવસથી તારી ફરિયાદ હતી, અને મને છે ને કોઈ ફરિયાદો કર્યા કરે ને જરાય ગમતું નથી. તો પણ તમે ક્યાં લઈ જાઓ છો? આટલા દિવસોથી કહું છું તો એ બહાર ફરવા લઈ જાઓ છો? નથી લઈ જતા ને. એટલે આજે તો હું તૈયાર થઈને જ આવી છું. હવે સીધા તમારો આમ હાથ પકડીને બહાર ફરવા જ જઈએ. હા હા, જઈએ ને, શું કામ નહીં. સોરી ડાર્લિંગ. હા, આટલા સમયથી તું મને અવારનવાર કહેતી હતી, પણ
શું કરું, મારે કંપની ચલાવવાની છે અને સાથે સાથે ઘણો બધો કારોબાર છે મારા હાથની છે, તો બધું મેનેજ કરવામાં ને કરવામાં ક્યારેક એવું થાય કે પરિવાર પ્રત્યેની જવાબદારીમાંથી આ તને યાદ કરવામાંથી છટકી જવાય છે. હા જો ને, આ 4 દિવસ પહેલાં આપણી એનિવર્સરી હતી તો એ પણ મારા મગજમાંથી જતી રહી હતી. ત્યાં સુધી મગજ બેર મારી જાય છે હવે તો. એ જ તો કહું છું. એટલે મારી એ પાર્ટી એ બાકી છે અને મારું ગિફ્ટ પણ બાકી છે. અને મેં બધું ડિસાઈડ કરી જ લીધું છે કે આપણે આ હોટલમાં જમવા જઈશું, અહીંયા મૂવી જોવા જઈશું અને મારે જે વસ્તુ લેવાય છે ને એના માટે જઈશું. હા, આજે એમ જ સમજ કે તારા બધા સપના પૂરા થશે. આપણે આખો દિવસ બહાર જઈશું અને સાંજે બહાર જમીને જ આવીશું. મેં મારું બધું જ કામ મારા મેનેજરોને હેન્ડઓવર કરી દીધું છે અને મહેશભાઈ સાથે ફોનમાં વાત પણ કરી લીધી છે. એટલે આજનો બધો જ કારોબાર મહેશભાઈ સંભાળશે. આવું તમે કાયમ કરતા હોય તો. ઓહો મારી રાણી, કાયમ કરતા હોય તું તો કાયમ કાંઈ બાજી મારા હાથમાં નથી હોતી ને. હા, કદાચ આટલા દિવસ પછી મને આવો સમય મળ્યો છે કે જ્યાં બધું મેન્ટેન થઈ શકે એમ હતું. બાકી તો તું જાણે જ છે, 1 મિનિટનો પણ ટાઈમ નથી રહેતો તારા બિઝી હસબન્ડને. એ જ ને, મારો બિઝનેસ, મારા કોલ્સ, ઘરે હોય તો ફોન અથવા તો લેપટોપ, એના સિવાય હું તો તમને દેખાતી નથી. ના ના, એવું નથી પણ જોયું, પાછું ચાલુ થઈ ગયું ને. હા, વાત કરવાની એ શાંતિ નથી. 1 મિનિટ. હલો, હા. શું? અરે આ કેવી વાત કરું છું? આવું કેવી રીતે બની શકે? એને તો કઈ પ્રોબ્લેમ નહોતો. હાય ગોડ. અરે યાર, હા હું મારી રીતે પ્રયત્ન કરું છું, હમણાં કોલ બેક કરું છું એમને. અરે યાર, મને નથી ખ્યાલ. આ તો તમે કહ્યું ત્યારે ખબર પડી કે આટલી મોટી પ્રોબ્લેમ આવી છે અને આવી રીતના એમનું મૃત્યુ થયું છે. હા હા, હું જઉં છું હમણાં ત્યાં. હા, મૂકું. યાર, વાત કરો છો? શું થયું છે? મારો બિઝનેસ પાર્ટનર, મારો મિત્ર અશોક, અશોકભાઈ, અશોકનું મૃત્યુ થયું છે. કઈ રીતે અચાનક આમ? નથી ખબર કઈ. હમણાં ઓફિસમાંથી જ ફોન હતો અને કહેતા હતા કે અચાનક એમના મૃત્યુના સમાચાર આવ્યા છે. બધા લોકો જઈ રહ્યા છે અને ઓફિસ પણ બંધ કરીને અમારે લોકોએ જવું પડશે. સાચી જ વાત છે ને. તો આવી કન્ડિશનમાં તમારે ત્યાં જવું જોઈએ. બિચારાની પરિસ્થિતિ, શું પ્રોબ્લેમ આવી હશે અને મને તો એની ચિંતા થઈ રહી છે. એટલે એનો ઘર, એના પરિવાર, એના પત્ની. અરે યાર, થયું ભગવાન છે આવું આવા વ્યક્તિની સાથે શું કામ કરતો હશે? પણ કઈ રીતે મૃત્યુ થયું એ તો કહો. નથી ખ્યાલ મને. મેં પૂછ્યું એને તો એણે કહ્યું કે અમને ખાલી સમાચાર મળ્યા છે, બાકીની વાત આપણે ત્યાં જઈને કરીશું. તમે આવો ડાયરેક્ટ સ્મશાને. મને તો વિચારીને કઈ કઈ થાય છે. એક કામ કરો, તમે આ બધું અત્યારે મૂકો, તમે પહેલા ત્યાં જાઓ. વ્હાઈટ શર્ટ અને ટુવાલ આપ, પહેરીને જાઉં હું જલ્દીથી. હા, હું કાઢી રહું છું. જો દામિની, અશોક ગુજરી ગયો એનો ઘણો સમય થઈ ગયો છે. હવે તમારે આવી રીતે આખો દિવસ નિરાશ ન બેહાય. થોડુંક બહાર નીકળાય, સગા સંબંધીને મળાય. બહાર નીકળો ને તો તમને કંઈક જરીક મન હળવું થાય. મન હળવું કરીને શું કરું પપ્પા? એનાથી અશોક પાછા તો નહીં આવી જાય ને. 3 મહિના થઈ ગયા છે પણ હજુ એ દિવસ નથી ભૂલાતો. જો આ દુનિયામાં જે માણસ જન્મ લે ને એને એક સમય અંતે તો જવું જ પડે છે. કોઈને વહેલું કે કોઈને મોડું, કોઈ છે ને મૃત્યુને ટાળી નથી શક્યું. અને આપણો અશોક તો કેવો સારો હતો. અને જેમ આપણને એની જરૂર છે ને એમ ભગવાને એવા માયાળુ માણસની ભગવાનને હોતે જરૂર છે. એટલે ભગવાન આપણી પાસેથી એને લઈ લીધો છે. પણ મારું તો બધું છીનવાઈ ગયું ને. હવે હું કોના સહારે રહીશ? જો એવી રીતે હિંમત ન હારી જવાય. અને માની લીધું કે અશોક તમારો પતિ હતો, એમ મારોય દીકરો હતો ને, મારો જવાન દીકરો હતો. અને કયો બાપ એવો હોય કે જે બાપ જીવતો હોય અને દીકરો મૃત્યુ પામે તો એ દુઃખ સહન કરીએ કે? છતાંય હું સહન કરું છું ને
કારણ કે મેં માની લીધું છે કે મારા નસીબમાં બસ આ દુઃખ હશે અને એ મારે ભોગવવાનું જ છે. એટલે ગમે એમ કરીને આપણે આ વસ્તુ સ્વીકારવાની છે. પણ પપ્પા હવે આપણે શું કરીશું? અશોકની બીમારી પાછળ ઘણો ખર્ચો થયો છે. એ બધો ખર્ચો ઘર ચલાવવાનો, આ બધું કેવી રીતે થશે? જો હું કંઈ નાની મોટી નોકરી ગોતી લે તમ તારે, ભલે અશોક હતો ત્યારે હું નિવૃત્ત થઈ ગયો હતો, પણ છતાંય હજી મારા હાથ પગ હાલે છે. હું ગમે કંઈક નોકરી ગોતી લઈશ, પણ આપણું ગુજરાન હાલે એવું કરી દે, આપણે કંઈ હેરાન નહીં થવી. મેં પણ વિચાર્યું છે પપ્પા કે હું પણ કોઈ નાની મોટી જોબ ચાલુ કરી દઉં, કાં તો ઘરે બેસીને થોડું ઘણું જે પણ કામ થતું હોય. આખો દિવસ આમ તો મારું મને નહીં લાગે, હું પણ આ બધામાંથી બહાર નહીં નીકળી શકું. કંઈક કામ કરીશ ને તો મારું મન એમાં લાગ્યા રાખશે. હા, કાંઈ વાંધો નહીં. તમને જે ગમે ને એવું કામ કરવું, એટલે આપણે મનગમતું કામ કરવી ને તો આપણું દુઃખ હોતે ને ભૂલાઈ જાય આપણને. અને મને તો બધુંય આવડે છે, સમજો. એવું લાગે તો હું કોકની ત્યાં હિસાબ કિતાબ કરવા હોયો જાય, ક્યાંક વોચમેનમાં ન ઉમરી જાય, પણ આપણા ઘરે કોઈ દિવસ તાણ નહીં આવવા દો. અને તમે આવી રીતે દુઃખી રહો ને તો મને હોતે ને દુઃખ થાય. પપ્પા, એક વાત કેવું તો હું ભૂલી જ ગઈ. મગજમાંથી એક વાત નીકળી ગઈ હતી મારા. અશોકે મને કહ્યું હતું કે આ જે એમના પાર્ટનર હતા ને પહેલાં, દેવાંગ, એમના ફ્રેન્ડ, એમની પાસેથી એમની પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે. પપ્પા, તમે વાત તો કરી જુઓ. એ 5 લાખ રૂપિયા તમે પાછા તો લઈ લો તો આપણને ઘણી રાહત રહેશે. આપણા દિવસો ટૂંકા થઈ જશે. 5 લાખ રૂપિયા લેવાના છે? અરે પણ અશોકે તો મને કોઈ દિવસ આ વાત જ નથી કરી. તમને તો એમનો સ્વભાવ ખબર હતી. એ બિચારા કોઈને દુઃખી નહોતા જોઈ શકતા. બસ કોઈ મુસીબતમાં હોય, કોઈને જરૂર હોય ને તો એની મદદ કરે અને પાછા કહે નહીં. હા, તો જ્યારે એમના છેલ્લા શ્વાસ ચાલુ હતા ને ત્યારે એમણે મને વાત કરી હતી, એટલે મને ખ્યાલ છે. તમે છે ને દેવાંગભાઈને મળો અને એ પૈસાની વાત કરો. અરે પણ હાલો, અશોક મૃત્યુ પામ્યો, હાલો અચાનક એ ગુજરી ગયો છે, પણ દેવાંગે એની પાસેથી લીધા છે તો દેવાંગને તો ખબર છે ને કે મારે એને 5 લાખ રૂપિયા આપવાના છે. તો દેવાંગની ફરજ ન પડે? એ એનો મિત્ર જ છે ને, તો એની ફરજ ન બને કે હું આ લોકોની પાસે જાઉં અને એને જે છે એ સાચી હકીકત કહી દઉં? કદાચ ભૂલી ગયા હશે, મગજમાંથી નીકળી ગયો હશે, જેમ હું ભૂલી ગઈ હતી એમ. અરે બહુ બેટા, તમે તો માનો ને એક તમારી ઉપર એક દુઃખ આવી ગયું છે, એટલે એ દુઃખમાં ને દુઃખમાં આ વસ્તુ આપણે ભૂલાઈ જાય. પણ એની તો જવાબદારી બને. એની પાસેથી આપણે 5 લાખ રૂપિયા લેવાના છે, કોઈ નાની મોટી રકમ નથી, એટલે કાંઈ ભૂલાઈ ન જાય. એટલે જ કહું છું પપ્પા કે 5 લાખની વાત છે. આમ બેઠા રહેવાથી કંઈ નહીં થાય. એકવાર વાત તો કરી જુઓ, ખબર તો પડે કે શું છે ને શું નહીં. ના ના, હું દેવાંગને વાત કરીશ અને 5 લાખનું એને ઉઘરાણી કરીશ. મને તો એમ થાય છે કે 5 લાખ રૂપિયા જો અશોકને દેવાના નીકળતા હોત તો હું એ ભૂલી ગયો હોત. છોડો ને, માણસનો સ્વભાવ હોય. હું તમારા માટે ચા બનાવીને લાવું છું. જય શ્રી કૃષ્ણ. અમને સાહેબ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ જીવીએ છીએ ને શ્વાસ લેવી છે એવી હાલત છે અત્યારે તો. સાચી વાત છે તમારી. આટલો જુવાન જો છોકરો ચાલ્યો જાય એટલે એ વસ્તુનું તો દુઃખ તો રહેવાનું જ છે. બહુ મોટું દુઃખ થયું હતું. હા, બહુ મોટું દુઃખ થયું અમને તો. અરે મને તો એમ થાય કે ભગવાને મારા દીકરાને લઈ લીધો તો હું તો આ ધરતી પર બોજ જ હતો ને. મને લઈ લીધો હોત તો કોઈને દુઃખ તો ન થાત. હા, તો મારો જવાન દીકરો હોય જો, અને એમાંય એની પત્ની દામિની, એનું મારે વિધવાનું મોઢું તો મારે જોવું ને રોજ. બિચારીનો દુઃખ ભરો ચહેરો હું જોઉં ને તો મને ઘણું દુઃખ થાય છે. એક એનો ઉદાસ ચહેરો, બિચારી હજી નાની છે અને આ ઉંમરે વિધવા થવું પડે, અને મારો જવાન જો દીકરો હોય જો, એટલે આમ ગણો ને તો કોઈ દુઃખનો પાર નથી.
સાચી વાત છે તમારી. એક વિધવા તરીકે જિંદગી કેવી રીતે જાય છે ને એ મારાથી વધારે તો કોણ જાણી શકવાનું છે. અને તમારો દીકરો હતો પણ એટલો સારો કે એટલી ખોટ તો ચાલે જ નહીં. અને એકનો એક દીકરો હતો પાછો તમારો. પણ હવે ભગવાનને જે ગમ્યું તે ખરું, એનું તમારી સાથેનું ઋણ આટલું હશે એટલે આ વસ્તુ થઈ, આ ઘટના બની ગઈ. અત્યાર સુધી હું અશોકનો બાપ હતો અને દામિનીઓનો સસરો હતો, પણ મારો અશોક તો હવે જતો રહ્યો છે. એટલે હવે હું દામિનીનો બાપ બનીને દામિનીના બીજે લગ્ન કરાવીશ અને આ હાથે જ હું એનું કન્યાદાન કરીશ. બસ મારી તો એવી જ બળખા છે કે મારી આ દીકરી જેવી હોવ ગમે ત્યાં રહે ને, બસ સુખી રહેવી જોઈએ. ભગવાન એના આંખમાં ક્યારેય આંસુ ન આવવા દે. આ તમે બહુ સારી વાત કરી હા નરેશભાઈ, કે દામિનીના બીજા લગ્ન કરવા વિશે વિચારો છો તમે. બાકી આજકાલ આ સમાજમાં ક્યાં કોઈ આવું વિચારે છે કે વિધવા થઈ ગઈ એટલે બસ પતી ગયું. પણ તમારા વિચારો જાણીને મને ખરેખર બહુ આનંદ થયો. અને તમારે કરવા જ જોઈએ, કારણ કે હજુ દામિનીની ઉંમર તો કેટલી નાની છે. હા, તમારી વાત સાચી છે. ઉંમરે નાની છે અને એની પાસે જિંદગી કેટલી મોટી છે. એટલે મારો તો વિચાર છે કે મારું જે છે ને બધું હું દામિનીને જ આપી દઈશ. એક સસરો નહીં, એક બાપ બનીને આપી દઈશ બધું. અને એને ક્યારેય એમ નહીં થવા દઉં કે મારે પિયર નથી એમ. બસ અત્યાર સુધી એના સાસરે રહેતી હતી, પણ હવે એ એના પિયર રહે. અને જ્યારે મળવાનું મન થાય ને ત્યારે આ એનો સસરો નહીં, એના બાપને મળવા આવશે. એવી રીતે આનંદથી આવશે. બસ એવી જ મારી ઈચ્છા છે. ના, બહુ સારી વાત કહેવાય. તમારા વિચારો બહુ સારા છે નરેશભાઈ. અને મનીષાબેન, એક બીજી વાત કરવા હું આવ્યો છું હા, બોલો ને. કે અશોક અને તમારો દેવાંગ હા બંને મિત્ર હતા. હા બેને બહુ ભળતું હતું એકબીજાને. અને અશોકે અને દામિનીએ મને વાત કરી કે અશોકને જ્યારે છાતીમાં દુખવા મળ્યું ને હા ત્યારે એણે દામિનીને વાત કરી હતી કે મારે દેવાંગ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે. 5 લાખ? મારી આવી દેવાંગ સાથે કોઈ વાત થઈ નથી કે એણે અશોક પાસેથી કંઈ 5 લાખ રૂપિયા લીધા હોય. પણ તે છતાં પણ આવે એટલે હું પૂછી જોઉં દેવાંગને, બિલકુલ પૂછી જોઈશું એને. હા, અને જોકે વાત તો મને પણ અશોકે ક્યારેય નથી કરી. 5 લાખ જેટલી મોટી રકમ આપી છે છતાંય ક્યારેય મને વાત નથી કરી. પણ આ તો જ્યારે એની છેલ્લી ઘડી હતી ને, અચાનક છાતીમાં દુખવા મળ્યું અને એને એમ થયું કે હવે મારો સમય નથી આ ધરતી પર રહેવાનો, ત્યારે એણે દામિનીને આ વાત કરી કે મારે દેવાંગ પાસે 5 લાખ રૂપિયા લેવાના છે. અચ્છા. એટલે હું તમને એ જ કહેવા આવ્યો છું, જો બની શકે તો દેવાંગને જરીક કહેજો ને કે 5 લાખ રૂપિયા અમને ભલે થોડોક ટાઈમ લાગે, વાંધો નહીં, અમને પાછા આપી દે તો અમારે જે આ દુઃખભર્યા દિવસો છે ને એમાં થોડુંક અમને આસાન થાય. ના ના, તમારી વાત એકદમ સાચી છે. હું દેવાંગ સાથે વાત કરીશ જ અને એને પૂછીને તમને ચોક્કસ કહીશ. અને જો એણે લીધા હશે પૈસા તો તમને ચોક્કસ પૈસા તમારા મળી જ જશે નરેશભાઈ. એમાં તમે બેફિકર રહો, તમે ચિંતા નહીં કરતા બિલકુલ પણ. દેવાંગ ઉપર મને વિશ્વાસ છે એ વહેલી તકે રૂપિયા આપી જ દેશે. બસ આ જ વાત કરવા આવ્યો હતો. અને બને એટલે ભલે કટકાઈ આપે, 1 લાખ 2 લાખ એવી રીતે મને આપે ને તો મારે ઘરમાં ટેકો રહે. કારણ કે તમને તો ખબર છે કે અશોકના મૃત્યુ પછી અમારી આજીવિકા કેમ ચાલશે. બસ હું અત્યારે વોચમેનની કંઈક નોકરી ગોતું છું, એ મળી જાય ને એટલે અમારું ગુજરાન ચાલે. તમે ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે ને, ભગવાન બધું સારું કરશે. ઠીક છે, હું ચોક્કસ વાત કરીશ. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો આજનો દિવસ તારો? સારો રહ્યો, પણ આજકાલ કામ બહુ વધી ગયું છે. હા, એટલું બધું કામ આવે છે ને કે સાંજ પડે ક્યારે અને ક્યારેક ઘરે જઈને સૂઈ જઈએ ને એટલો જ વિચાર આવે છે. આ ઉંમર છે બેટા કામ કરવાની અને પૈસા કમાવાની. અચ્છા, પૈસા પરથી યાદ આવ્યું, આજે અશોકના પપ્પા આવ્યા હતા ઘરે. અશોકના પપ્પા? નરેશ અંકલ? હા. કેમ? એમનું એવું કહેવાનું છે કે તે કંઈક અશોક પાસેથી પૈસા લીધા હતા, 5 લાખ રૂપિયા. અશોક પાસેથી મેં 5 લાખ રૂપિયા લીધા? હા.
અરે કેવી વાત કરો છો મમ્મી તમે? હું શું કામ અશોકની પાસેથી કોઈ રૂપિયા લઉં? અરે કંઈ જરૂર પડી હોય તને, ધંધામાં કંઈ જરૂર પડી હોય, કોઈને કંઈ આપવાના હોય, કંઈ ઉધારી હોય, એને માટે તે લીધા હોય. ના ના હું શું કામ કંઈ લઉં કોઈની પાસેથી? મેં કાંઈ લીધું બીધું નથી. ના એટલે કંઈ ધંધા માટે લીધા હોય, કંઈ કોઈને આપવા માટે લીધા હોય તો એવું મને કહેતા હતા કે ભાઈ 5 લાખ રૂપિયા છે અને આ વાત અશોકે કીધી છે દામિનીને. અશોકે કીધી? અરે ભૂલી ગયો છે અશોક. આમ થાય છે ઘણી બધી વસ્તુ ભૂલી જ જતો હતો. હવે એને નથી ખબર પડતી, ક્યારેક ક્યારેક કોઈના નામ ગમે તે બનાવી નાખે. હવે ભૂલથી લેવાનું હશે બીજા કોઈનું નામ અથવા તો મારું નામ લઈ લીધું હશે, એમ જ થયું હશે. એવું નહીં હોય બેટા. એને જ્યારે મરવાનો હતો ને, મને તો નરેશભાઈએ કીધું એટલે હું તને એ વાત કહું છું કે જ્યારે મરવાનો હતો ને ત્યારે એણે દામિનીને કીધું કે ભાઈ આપણે આવી રીતે આની પાસેથી પૈસા લેવાના છે, આની પાસેથી પૈસા લેવાના છે. એમાં એક નામ તારું પણ હતું. હવે તું મને એક વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ મરણ પથારીએ પડી હોય તો જૂઠું શું કામ બોલે? ગેમ, બધું એ લોકો મળીને ગેમ બનાવી રહ્યા છે. હા જો અશોક તો સારો માણસ જ હતો, એ મર્યો છે અને મરતા સમયે કંઈક બોલ્યો હશે. પણ તમને ખબર છે એમના ઘરમાં જે દામિની છે ને ભાભી મારી, હે એક નંબરની ચાલાક સ્ત્રી છે. એમના મર્યા પછી પ્લાન બનાવ્યો હશે કે ગમે એમ તો પૈસાની તો ભૂખ ખરી જ ને. હવે ઘરમાં કમાવાવાળો વ્યક્તિ તો છે ને, તો મળીને બધાએ પ્લાનિંગ બનાવ્યું અને એટલા માટે થઈને જે અંકલને અહીંયા મોકલ્યા કે જેથી કરીને આપણે લોકો એને મદદ કરીએ. પણ હું જેને આવા કોઈ ખોટા સકંજામાં નથી આપવાનો. હવે જે વસ્તુ મેં કરી જ નથી એના માટે થઈને 5 લાખ રૂપિયા કઈ નાની સૂની રકમ કહેવાય? મને ખબર છે એવું કંઈ નહીં કર્યું હોય તે, પણ આ તો મને એમ થયું કે હું તને પૂછી જાઉં. એવું કંઈ તે લીધા હોય તો આપણી ફરજ બને છે કે આપણે એ લોકોને પૈસા પાછા આપી દેવાના. શું કામ લઉં એની પાસેથી? ના ના એની પાસેથી ક્યારેય 5 લાખ રૂપિયા નીકળે એવું તમને લાગે છે? જે પ્રમાણે એ કામ કરતો હતો એ પ્રમાણે. હા તો હું સાચવતો હતો, બાકી એનામાં કોઈ ટેલેન્ટ હતું જ નહીં. જો મમ્મી મેં એક પણ રૂપિયો કોઈની પાસેથી લીધો નથી. હા જો એને કદાચ જરૂરિયાત હોય તો કદાચ 2-5 હજાર રૂપિયાની મદદ કરી શકું, બાકી આવી રીતે 5 લાખ રૂપિયા જો એ માગતા હોય તો મમ્મી એક ખોટા કહેવાય. તમારે કેવું જોઈએ એને કે આવી રીતે કોઈની ઘરે આવીને 5 લાખ રૂપિયાની માગણી ના કરાય. તો મેં એમને કીધું કે હું દેવાંગ સાથે વાત કરી જોઈશ, કારણ કે દેવાંગે આ બાબતે મને કોઈ વાત કરી નથી કે મેં 5 લાખ રૂપિયા લીધા હતા અશોક પાસે. એટલે મેં એ વાત તો કરી, પણ હું પૂછી જાઉં ને તને ભાઈ કે તઈ કદાચ લીધા હોય, તમારી દોસ્તી એવી હતી તો કંઈક લીધા હોય તે પૈસા એની પાસેથી. ઠીક છે તું કહે છે તો હું માની લઉં છું કે એને લીધા છે મારી પાસેથી. હા તો હું તમને કહેતો નથી શરમનો માર્યો, કારણ કે દોસ્તી હતી અમારી વચ્ચે એટલા માટે મેં ના કીધું. તો એનો મતલબ શું? આવીને આપણી ઘરે આવીને પૈસા માગવાના? પૂરા 25,000 રૂપિયા લીધા છે. 25,000 રૂપિયા હવે તો હું માગી નથી શકવાનો, એટલે ઉપરથી ખોટો આરોપ નાખે છે એ લોકો. પણ તમે ચિંતા નહીં કરતા મમ્મી, હું ફોન કરીશ એને અને ફોન કરીને મારા 25,000 રૂપિયાની માગણી પણ કરીશ. તો જ એ લોકોને ખબર પડશે કે આ જે ગેમ કરે છે ને ગેમ બંધ કરવી જોઈએ. જો 25,000 રૂપિયા માંગવાની કોઈ જરૂર નથી. હમણાં એના પપ્પા પાસે પણ કંઈ નોકરી કે એવું કંઈ નથી, એ લોકો બહુ તકલીફમાં છે. એટલે તું 25,000 માટે કંઈ વાત કરતો નહીં. શું છે ને તમારા દીકરા ઉપર? કીધું ને તે કહી દીધું ને મને, બસ મને છે તારા પર ભરોસો. ઠીક છે, જમવાનું કાઢી દો, હું જમી લઉં. ચલો. હા દેવાંગભાઈ, ઓહો દામિની ભાભી, કેમ છો? નથી મજા. દેખાય જ છે તમારા હસબન્ડના ગયા પછી તમને બહુ દુઃખ થયું હશે નહીં? દેવાંગભાઈ, તમે ફોન કેમ નથી ઉપાડતા? મારા સસરાએ તમને કેટલા ફોન કર્યા? ફોન એકચ્યુઅલી ફોન જ નથી મારી પાસે. મારો ફોન મોસ્ટ ઓફલી ઓફિસે જ પડ્યો હોય છે. હવે ઓફિસે જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી ફોન નથી હટતો. બોલો ને શું કામ હતું? 2 દિવસથી ફોન કરે છે મારા સસરા, તમે વાત નથી કરતા. તમારા ઓફિસે ગયા હતા તો ત્યાં પણ તમે ન મળ્યા એમને. દેવાંગભાઈ, મારા સસરાને કંઈક જરૂરી વાત કરવી હતી. મને ખબર છે કે એમને શું જરૂરી વાત કરવી છે. તમારા હસબન્ડે મરતા સમયે મારું નામ લીધું હતું અને કહ્યું હતું કે 5 લાખ રૂપિયા આ વ્યક્તિ મારી પાસેથી લઈ ગયો છે, એમની પાસેથી પાછા લઈ લેજો. હા તો મતલબ તમને લોકોને આમ જોક બનાવતા સમયે કંઈ વિચાર નથી આવતો કે આપણે કયા વ્યક્તિ ઉપર કેવો જોક બનાવી રહ્યા છીએ? શું બોલો
બોલો છો આ તમે? અરે હદ હોય કઈ. હું અને અશોક સારા મિત્રો હતા તો એનો મતલબ એ નથી કે તમે આવી રીતે મારા કેરેક્ટરને અને મને સરખાવી લો. એટલે આ બધા નાટક કરવાના બંધ કરી દો, મને બધી ખબર પડે છે. અને આમ પણ હા તમારા હસબન્ડ પાસે 5 લાખ રૂપિયા ક્યારે એક સાથે હતા ખરા? પૂછ્યું તું એમને? ભાઈ કેવી વાત કરો છો? આ તમે બંને જ્યારે પાર્ટનર હતા ત્યારે તમને પૈસા આપ્યા હતા. ઓહો, જ્યારે પાર્ટનર હતા એ સમયની વાત કરો છો? અરે તો એમણે મને 5 લાખ રૂપિયા શું કામ આપ્યા? 5 કરોડ આપી દેવાય. અરે 50 કરોડ આપી દેવાય. જે વ્યક્તિને બોલવું જ હતું એ વ્યક્તિ 5 લાખ જ શું કામ બોલ્યો? એ ખોટું નહોતા બોલતા. મરતી વખતે કોણ ખોટું બોલે? છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા એમ. મરનાર વ્યક્તિ ખોટું ના બોલે, પણ મરનાર વ્યક્તિ મરી જાય પછી એની આજુબાજુ આગળ પાછળ જે લોકો બચે ને એ લોકો ખોટું બોલી શકે. દેવાંગભાઈ હું તમારી આગળ હાથ જોડું છું. હું ખોટું નથી કહેતી. અશોકે મને કહ્યું હતું કે એને તમને 5 લાખ રૂપિયા આપ્યા છે અને હું ખોટું બોલીને મને શું મળવાનું છે? તમે જેને પહેલાં તો આ રોતલ વેડા જે કરો છો ને મારી સામે બંધ કરી દો. મારી પાસે તમારા હસબન્ડનો આપેલો એક પણ રૂપિયો છે નહીં. 5,000 10,000 રૂપિયાની જરૂર હોય ને તો મદદ કરી શકું, બાકી 5 લાખ રૂપિયા નથી મારી પાસે. એટલો સમય થઈ ગયો ક્યારે અશોકે પૈસા ન માંગ્યા નથી, અમે લોકોએ માંગ્યા, પણ અત્યારે અમે મુસીબતમાં છીએ. અમારે જરૂર છે. અમારા ઘરનો આધાર છીનવાઈ ગયો છે. દેવાંગભાઈ આવું ન કર. ખોટું બોલીને તમને શું મળવાનું છે? અમારી બધું શું કામ તમારે લેવી છે? હું તમને એ જ કહેવા માંગુ છું કે બધું આ શું કામ તમારે આપવી છે? મેં કંઈ ખોટું કર્યું જ નથી તો પછી શું કામ ને તમે મારી પાસેથી રૂપિયા માગો છો? મને નહોતી ખબર કે જે દોસ્તાર માટે થઈને હું આવી રીતના મરી પરવારું છું, એક દિવસ એ જ વ્યક્તિ મરતા સમયે મારું નામ લેશે અને મારું નામ લઈને કહેશે કે મેં 5 લાખ રૂપિયા આપ્યા હતા. વાવ, અમેઝિંગ. એમને તો વચ્ચે ન લાવ. બિચારા હવે આ દુનિયામાં નથી. મરેલા વ્યક્તિને આવું કહીને તમને શું મળશે? મરેલો વ્યક્તિ મરતા સમયે કોકની જિંદગીને બરબાદ કરી શકે તો હું એ જ વ્યક્તિને કહું છું એમાં શું ખોટું કરું છું? જુઓ, મેં જેને હા અંકલને મદદ કરવા માટે થઈને એમને વાત કરી હતી કે તમે એક કામ કરજો, મારી ઓફિસમાં નાનકડું અમથું કામ છે, હું 6-7 હજાર રૂપિયા તમને આપીશ કે જે મારે આપવા જ ના જોઈએ, જેની કોઈ જરૂર નથી, પણ છતાંય 7-1 હજાર રૂપિયાની તમને નોકરી આપીશ, આવજો મારે ત્યાં અને કચરા પોતા કરવાનું કામ છે કરજો. પણ નહીં, મને તો લાગે છે કે તમારા જેવા વ્યક્તિઓની મદદ ના કરવી જોઈએ. અમારા હકના પૈસા માંગીએ છીએ, તમારી પાસે ભીખ નથી માંગતા. જો દેવાંગ, તમે સીધી રીતે પૈસા નહીં આપો ને તો શું કરશો? ના શું કરશો તમે? અરે હું તો કહું છું કે આવી રીતના કોઈની પાસેથી પૈસા માંગવા ને એના કરતાં હજી ઉંમર છે તમારી, હા બીજા લગ્ન કરી લો, કોઈ સારો વ્યક્તિ મળી જશે. એટલીસ્ટ તમારે આવી રીતે કોઈના મોઢે ચડીને ભીખ તો નહીં માગવી પડે. ભીખ નથી માંગતા, અમારા હકના પૈસા લઈએ છીએ અને મારે શું કરવું શું નહીં એ તમે નક્કી નહીં કરો. મારી ભૂલ થઈ ગઈ કે હું તમને કહેવા આવી. મને થયું કે તમારા મિત્રની પત્ની છું, તમને થોડી તો દયા આવશે. જે વસ્તુ મેં નથી કરી એના માટે કોઈ દયા નથી મારા જીવનમાં. હા પત્યું, જશો તમે? તમે ઊભા રહો, હું જ જઉં છું. દેવાંગ, હા હું કેટલા વિશ્વાસથી તને પૈસા આપ્યા હતા. મારો પરિવાર અત્યારે નિસહાય બની ગયો છે. મારા પૈસા આપી દે, આપી દે મારા પૈસા. ભૂલી ગયો છું અશોક, પછી આપી દઈશ ને તારા રૂપિયા. હેરાન નથી મારી પાસે અશોક. કેટલા વિશ્વાસથી તને પૈસા આપ્યા હતા. હા, મરતી વખતે મારી ઘરવાળીને કીધું તું મેં, મારા પપ્પા તારા ઘરે આવ્યા, કોઈ તે જવાબ ન આપ્યો. મારી ઘરવાળી તને મળી તોય એને જવાબ ન આપ્યો.
મને ખોટો ઠેરવો. દેવાંગ, મારે મારા પૈસા જોઈએ. જો વાત સાંભળ, મારા પૈસા જો ન આવ્યા ને તો હું તને શેનથી જીવવા નહીં દઉં. જો પૈસા નો આપ્યા ને તો હું મારી નાખીશ, તને મારી નાખીશ. દેવાંગ, શું થઈ રહ્યું છે? ક્યાં? કોઈ નથી. અરે દેવાંગ, કોઈ નથી ત્યાં, જો ને, કોઈ નથી. અરે એવું કઈ નથી તો તમને સપનું આવ્યું હશે. હું પાણી લઈ આવું? નહીં, સપનું નહોતું. અશોક ભૂત બનીને આવ્યો છે. ભૂત એની હાથમાં ભટકે છે ફાલ્ગુની. એમ મને નહીં જીવવા દે. પણ તમને શું કામ નહીં જીવવા દે? તમે છે ને આ ખોટા વિચારો નહીં કરો. તમને છે ને હું પાણી લઈ આવું. ફાલ્ગુની જો, સાંભળ મારી વાત. અશોક જે કહેતો હતો ને એ વાત સાચી છે. મેં રૂપિયા લીધા છે. 5 લાખ રૂપિયા મારી પાસે છે. હું નહોતો આપતો, હું ખોટું બોલતો હતો. પણ ફાલ્ગુની એને કે ને મને આવી રીતે મારીને નાખે. હું પૈસા આપવા તૈયાર છું. હું બધા રૂપિયા આપી દઈશ. હું ગમે ત્યાંથી ઉજીના પસીના કરીશ. પણ કઈ નહીં કરે, કોઈ નથી. અને આપણે પૈસા આપી આવીએ, બરાબર? નથી ઉજી અહીંયા તમે જતા રહો. ગયા કોઈ નથી, કોઈ નથી દેવાંગ. હવે અહીંયા કોઈ નથી. આપણે છે ને એ લોકોને પૈસા પાછા આપી આવીએ એટલે છે ને આ બધી તકલીફ મટી જાય. ચિંતા નહીં કરો, કોઈ નથી. શાંત થઈ જાઓ. તમે સૂઈ જાઓ. હું અહીંયા છું, હું જોઉં છું. દેવાંગ, દામિની બેટા. પપ્પા, હા, કેમ કઈ વાત કરવી છે? થોડા પૈસા જોતા હતા. કરિયાણું ખૂટી ગયું છે. બસ મારા બચતમાંથી જેટલા હતા બધા વપરાઈ ગયા. હવે 1500 રૂપિયા બચ્યા છે. હવે તો એમ થાય છે કે કેમ દિવસો જાહે. હવે કેટલી જગ્યાએ હું ગયો નોકરી માટે. અરે મારી જેવડી ઉંમર હોય ને તો અમુક જગ્યાએ તો ઉંમરનું કહું ને એટલે તરત ના પડી દે છે કે કાકા તમારી ઉંમરના લોકો મેં નોકરીએ નથી રાખતા. અને જ્યાં રાખે ને ત્યાં પગાર એકદમ ઓછો આપે. મને તો એમ થાય કે કેમ થાય આ ઘરનું. મને પણ ઉપાધિ થાય છે. મેં પણ નોકરી માટે 1-2 જગ્યાએ વાત કરી છે, પણ કાંઈ મેળ નથી આવતો. ઉપાધિ થાય છે કે હવે શું થશે. હા, પૈસાથી અત્યારે તો ચાલશે, પણ પછી અઠવાડિયા પછી શું કરીશું? મને વિચાર આવે છે કે ભગવાન આટલી બધી કસોટી શું કામ કરતા હશે. એટલે એક વ્યક્તિ ઉપર દુઃખ દેવું હોય તો સામે કંઈક બીજો રસ્તો ખોલવો જોઈએ ને. હા, તો બધાએ રસ્તા બંધ કરી દીધા ભગવાને આપણા. હવે તો એમ થાય છે કે કાં હું મરી જાઉં અથવા દામિની એવું તમારા બીજે લગ્ન કરી દઉં તો. પપ્પા જો શું તમે બોલો છો? ના નહીં પડતા. હું તમને એક દીકરીની સમાન ગણું છું અને એક બાપ તરીકે હું કહું છું કે ભલે તમે મારા દીકરાના વહુ રહ્યા, પણ જો તમે કંઈક બીજે લગ્ન કરવા તૈયાર થાવ ને
તો મને એમ થાય મારા જીવને શાંતિ મળશે કે નહીં, મારા દીકરાની વહુ ભલે મારી પુત્રવધુ રહી, પણ મેં એને દીકરીની જેમ વિદાય કરી અને મારી દીકરી અત્યારે જ્યાં છે ને ત્યાં સુખી છે. તમે મને દીકરી માનો છો તો હું તમારા માટે તમારી દીકરી છું. તો મારા માટે તમે મારા પપ્પા નહીં. અને તમારા દીકરાને મેં વચન આપ્યું હતું કે એમના ગયા પછી હું તમારું ધ્યાન રાખીશ. તો પછી હું બીજા લગ્ન કઈ રીતે કરી શકું? મારા પિયરમાં કોઈ નથી કે જેની પાસે પૈસા માગી શકાય. અને જે પણ ઘરેણાં હતા એ અશોકની બીમારીની પાછળ વપરાઈ ગયા. હા, બધી મને ખબર છે કે બહુ એટલે બહુ ખરાબ સમય અત્યારે આપણો ચાલે છે. અને એક બાજુ પેલો દેવાંગ, એની પાસેથી આપણે 5 લાખ રૂપિયા લેવાના છે. અને તમે એમ કહો છો કે અશોકે મને કીધું છે કે દેવાંગ પાસે 5 લાખ રૂપિયા લેવાના છે, અને હું એની પાસે જાઉં છું તો દેવાંગ તો ચોખ્ખી ના પાડે છે કે નહીં, આ વાત ખોટી છે. દેવાંગે મને અશોકે મને 5 લાખ રૂપિયા આપ્યા જ નથી, એ ના પડે છે. ને અશોકે મરતી વખતે એમ કીધું કે મારે દેવાંગ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે. હવે આમાં ખબર નથી પડતી દેવાંગ સાચો છે કે આપણા અશોકને કંઈ મિસ્ટેક થઈ હશે. અશોક જ સાચું બોલતા હોય ને, મરતી વખતે કોણ ખોટું બોલે પપ્પા? અને એમ પણ દેવાંગભાઈની વાત ઉપરથી નથી ખબર પડતી, નથી લાગતું કે એમની નીતિ ફરી ગઈ છે, ચોર નીતિ થઈ ગઈ છે, દાનત ફરી ગઈ છે એમની. પૈસા જોતા હતા ત્યારે લઈ તો લીધા, પણ હવે પાછા નથી આપવા. અને આપણું અપમાન કરે છે એ તો અલગ. હા, અપમાન એટલા માટે જ કરે છે કે આપણને રૂપિયા દેવા ન પડે ને, આપણે એની સાથે સંબંધ તોડી નાખીએ, એટલે એ અપમાને કરે છે અને ચોખ્ખી ના હોતે ને પાડી દે છે. પણ એને એ નથી ખબર આપણે જેવું પાપ કરીએ ને તો એની સજા આપણને અવશ્ય મળે જ છે. જ્યારે સજા મળશે ને ત્યારે આ દેવાંગને ભાન થાય. મળશે જ. આપણા ખરાબ સમયમાં આપણને હેરાન કર્યા છે, અહીંનું કરેલું અહીંયા જ ભોગવવું પડે છે. હું કરિયાણું લેતી આવું. હે ભગવાન, કયા કર્મોની સજા ભોગવી રહી છું હું ખબર નહીં, ને ક્યાં સુધી મારે બધું ભોગવવાનું છે એ પણ ખબર નથી. મમ્મીજી, આ પાણી અને દવા. એક મિનિટ. આ બેઠા કરું. ફાલ્ગુને, ખબર નથી ક્યાં સુધી તારે આ સેવા કરવી પડશે મારી, અને મેં કયા જન્મોના પાપ કર્યા છે જે મને આ સજા મળી રહી છે. અરે મમ્મી, હવે આ તકલીફ આવી જ છે તો પછી એને આપણે સહન એ કરવી પડશે ને. શું કરવાના હતા, કદાચ આ લખાયેલું જ હશે આપણા નસીબમાં. પણ મારા લીધે તમને લોકોને કેટલી બધી તકલીફ પડે છે, કેટલું સહન કરવું પડે છે. મને દવા આપવાની, મને નાહવા લઈ જવાની, મને આ બધું નથી ગમતું. પણ શું કરું હું હવે? મારા હાથમાં નથી કોઈ વસ્તુ. આવી કેમ વાત કરો છો? હું તમારી દીકરી જેવી નથી? અને માને તકલીફ આવે તો દીકરીઓ સેવા નહીં કરે? કેમ અત્યાર સુધી તમે આ બધું ઘર સાચવ્યું, અમને લોકોને સાચવ્યા, હવે અમે ના કરી શકીએ આ બધું? મને એ જ તો તકલીફ છે. આટલા વખતથી હું આટલું બધું કરતી હતી, ઘરનું કામ કરતી હતી, બધાને સાચવતી હતી, ને હવે મારે એક સરખું બસ આ સૂઈ જ રહેવાનું હોય છે. ન કોઈ આવે ન કોઈ જાય. આ તમે 2 જણા સિવાય બીજું કોઈ મારું છે નહીં આ દુનિયામાં. સાચી વાત છે, પણ કદાચ એવું બની શકે ને કે આ કોઈકના પાપની સજા તમે ભોગવી રહ્યા હો. કોઈના પાપની સજા? કોના પાપની સજા હું ભોગવી રહી છું? એટલે કે આ દેવાંગે અશોકભાઈ સાથે જે કર્યું અને એમના ફેમિલી સાથે જે કર્યું એની સજા તમને મળતી હોય. મને પહેલાંથી જાણ હતી ને
તો હું આવું થવા જ નહીં દેત. પણ તમે આ બાબતમાં તમે કંઈ વાત ના કરી અને દેવાંગે મને કંઈ વાત ના કરી. મેં દેવાંગને પૂછ્યું હતું તો એણે મને કીધું મમ્મી મારા પર વિશ્વાસ રાખો, મેં એવું કશું જ કર્યું નથી, મેં પૈસા લીધા જ નથી એની પાસે. હા તો મને તો મારા દીકરા પર વિશ્વાસ હોય જ ને, પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે છોકરાઓની ભૂલ મા બાપે ભોગવવી પડે છે. એવું હોય છે કે મા બાપ જે ભૂલ કરે છે ને એ છોકરાઓના નસીબમાં ભોગવવાનું આવે છે, પણ અહીંયા આ બધી વસ્તુઓ ઊંધી થતી જાય છે. પણ શું કરવાના હતા? દેવાંગે ભૂલ જ એવી કરી છે. જો આ વાતનો પહેલાં જ એણે ઘરમાં ડિસ્કશન કર્યું હોત ને તો આનો રસ્તો નીકળી ગયો હોત અને આપણે કંઈ પણ કરીને પૈસા આપી દીધા હોત. તમને ખબર છે અત્યારે દેવાંગની એ હાલત સારી નથી. એને જાત જાતના સપનાઓ આવે છે, વિચારો આવે છે અને એને એવું લાગે છે કે અશોકની આત્મા એની આજુબાજુ ફરે છે, એને હેરાન કરે છે અને જ્યાં સુધી એ પૈસા નહીં આપશે ને ત્યાં સુધી એને હેરાન કરશે. અરે રાતે ઊંઘમાંથી ઉઠીને ચીસો પાડવા લાગે છે, રડવા બેસી જાય છે. એમને પણ સાચવવા મારા માટે અત્યારે અઘરા થઈ ગયા છે. મને નથી સમજાતું કે આ બધું ક્યારે સારું થશે અને આપણા ઘર પર જે આ મુસીબત આવી છે એ બધું ક્યારે હળવું થઈ જાય. જો બેટા, આપણે જે કર્મો કરીએ ને આપણે અહીંયા ભોગવવાના જ હોય છે. કોઈની પણ આંતરડી આપણે કકડાવીએ ને તો આપણે સુખી નહીં થઈ શકીએ. આજે અશોકના પપ્પા એ લોકોની પાસે કંઈ છે નહીં, નથી નોકરી કે નથી કશું પણ, અને એટલી વિધવા વહુ ઘરની અંદર બેઠી હોય અને એમાં પાછી ઉપરથી પૈસાની કમી હોય તો આ બધી વસ્તુઓ તો થવાની જ હતી ક્યારેક ને ક્યારેક. એ જ તો વિચારવાનું છે. બિચારાઓ કેમ કેમ કરતા હશે? આજે ઘરનો જે મેઇન પાયો કહેવાય એ જ ના હોય તો ઘર કઈ રીતે ચાલે? અને એ દામિની એ બિચારી કઈ રીતે દિવસો કાઢતી હશે? મને તો આ બધું વિચારીને કંઈ થાય છે. અને દેવાંગે શું કામને આવું કરવું જોઈતું હતું? આપણી પાસે માનીએ કે એટલું બધું નથી, પણ જેટલું છે એટલામાં આપણે સુખી છીએ, ખુશ છીએ. પછી આવી લાલચ કરવાનો કંઈ મતલબ નહીં હતો ને. તું એને સમજાવ ને પાછું કે એના પૈસા આપી દે. એમ તો મને લાગે છે કે એ સમજી જ ગયા છે અને પોતે જ વ્યવસ્થામાં લાગ્યા છે, કારણ કે એને જે આ બધા સપનાઓ આવે છે ને, જે બધી તકલીફો થઈ રહી છે ને એના પરથી હવે એને બુદ્ધિ આવી ગઈ લાગે છે. ચાલો સારું. કંઈ નહીં, તમે આરામ કરો, હું જમવાનું બનાવી દઉં. હા બધું બરાબર છે. હા મમ્મીજીની તબિયત ખરાબ છે ને એટલા માટે થોડુંક. હા હા મેડિસિન ને બધું તો ચાલે જ છે. ના ના હું ધ્યાન રાખીશ અને મમ્મી તમે પણ તમારું ધ્યાન રાખજો. યાર વાત થઈ ગઈ છે હવે તો યાર. હું ફોન કરું તમને. હા જય શ્રી કૃષ્ણ. શું થયું દેવાંગ? કેમ આટલા ચિંતામાં લાગો છો? લોસ ઉપર લોસ. હા, ગયા મહિને મેં લોસ કર્યો હતો 6 લાખ રૂપિયાનો. હા મહિને બીજો 4 લાખ રૂપિયાનો. ખબર નથી પડતી કે શું થવા બેઠું છે મારા ઉપર. જુઓ હા બિઝનેસનું અને મમ્મીની તબિયત જોતા તો એવું લાગે છે કે આ બધું આપણે જે અશોકભાઈ સાથે ખોટું કર્યું એના લીધે જ થઈ રહ્યું છે. અત્યાર સુધી તો આવી કોઈ મુસીબત નહોતી ને. આપણે ગયા હતા ને એક બાબાજીની પાસે. બાબાજીએ શું કહ્યું હતું કે ઘરમાં જે વિધિ કરાવશો એનાથી તમને શાંતિ મળી જશે. આત્મા બીજી વાર ઘરમાં નહીં આપે અને નથી આપી. આત્માનું બંધન થઈ ચૂક્યું છે. એટલે જેને તું આવી બધી વાતો જેને મારા મગજમાં ના નાખ. અરે તમે કેમ સમજતા નથી? તમે જ વિચારો ને, અત્યાર સુધી ધંધામાં કે આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હતી? આપણે ખુશીથી રહેતા હતા, સુખેથી રહેતા હતા. તો આ 5 લાખ માટે શું કામ ને આટલી બધી તકલીફ ઝેલવી? તમે જ વિચારો. આ અશોકભાઈના ગયા પછી એ લોકોના ફેમિલીને કેટલી પ્રોબ્લેમ થતી હશે, એ લોકો કઈ રીતે રહેતા હશે, અને એ લોકોની તકલીફનો બદલો છે ને આપણી સાથે લેવાઈ રહ્યો છે. એવા ઘણા બધા કારીગરો છે મારી ઓફિસમાં, જે કારીગરમાંથી ઘણીવાર ઘણા લોકો મરી જતા હોય છે. તો શું આ બધાના માટે થઈને મહિનાનો પગાર એડવાન્સ આપતો ફરું?
એવા રૂપિયા નથી મફતના મારી પાસે. અરે પણ એમ વાત નથી કરતી, પણ તમે જે અશોકભાઈ સાથે ડીલ કરી હતી, જે પૈસા એમની પાસેથી લીધા છે એ આપી દો ને પાછા. મર્યાને એમની સાથે સાથે બધી ડીલ પણ જતી રહી. એ વ્યક્તિ જીવતો નથી અને આમ પણ હવે તો આ ઘરમાં આવી નહીં શકે. તો હવે મને કંઈ પ્રોબ્લેમ નથી. એક પણ રૂપિયો હું એને પાછો આપવાનો નથી. આ કેવી વાત કરો છો? તે દિવસે તો તમે એમ કહેતા હતા કે હું બધું પાછું આપી દઈશ. ડરી ગયો ગમે હતો. ત્યાં- ગળે બેઠો હતો એ વ્યક્તિ, એટલા માટે ડરી ગયો હતો ને એટલા માટે થઈને તે ના પાડતો હતો કે હવે જેને રૂપિયા પાછા આપી દેવા છે. પણ હવે મને ખબર પડી છે કે પેલા બાબાજીએ જે બંધન કર્યું છે એનાથી મને ક્યારેય પણ કોઈ પ્રકારનો ફરક પડવાનો નથી. મને કંઈ થવાનું નથી. કેવી અંધશ્રદ્ધાઓ રાખો છો તમે? હા, બાબાજીના કહેવાથી બધું સારું થઈ જાય તો પછી લોસ શું કામ ગઈ? શું કામ મમ્મીની આવી હાલત છે? તમે તમારા મમ્મીનું તો વિચારો. કાલે ઉઠીને કદાચ મને કંઈ થઈ ગયું તો કોણ કરશે આ ઘરનું? કોણ જોશે? આ તમારી મમ્મીની હાલત કોણ સંભાળશે? તમે ઘરે બેસવાના છો? એક મિનિટ ફાલ્ગુની, તારી વાત ઉપર વિચાર તો કરવો પડશે. બાબાજીએ જે બંધન કર્યું હતું એ બંધન મારા પૂરતું હતું. મતલબ કે આત્મા મને નુકસાન નહીં પહોંચાડે પણ મારી સાથેના કોઈ વ્યક્તિને દેખાઈ શકે. મતલબ મમ્મીને આત્મા નુકસાન પહોંચાડી શકે. બીજું તું તો તને પણ એ નુકસાન પહોંચાડી શકે. ત્રીજો મારો ધંધો તો ધંધાને પણ નુકસાન પહોંચાડી શકે. હા, સાચી વાત છે. જે મશીન ઉપર અશોક કામ કરતો હતો ને એ જ મશીન બગડ્યું આજે. અને આમ પણ મેં ઘણો ખર્ચો કરાવ્યો. એ મશીનને નવા જે કંઈ પણ સ્પેરપાર્ટની જરૂર હતી એ બધા સ્પેરપાર્ટ નખાવ્યા, પણ છતાં એ મશીનનો જે પ્રોબ્લેમ હતો ને સોલ્વ ના થયો. મતલબ કે એ આત્મા મને નહીં નડે તો મારી આસપાસના કોઈ વ્યક્તિઓને નડશે. આવી રીતે નુકસાન પહોંચાડશે. ફાલ્ગુની, આપણે પેલા બાબાને વિધિ માટે કેટલા રૂપિયા આપ્યા હતા? 1.25 લાખ રૂપિયા ને? 1.25 લાખ રૂપિયા એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. 4 વિધિના 4.5 5 લાખ થઈ ગયા ને? એના કરતાં એ જ 5 લાખ તમે જો એ લોકોની ફેમિલીને આપ્યા હોત ને તો અત્યારે આપણે કોઈ જ પ્રોબ્લેમ નહીં હોત. શાંતિથી જીવતા હોત. સાચી વાત છે તારી. આપણે 5 લાખ રૂપિયા નહીં, 6 લાખ રૂપિયા આપીશું, 7 લાખ રૂપિયા આપી દઈશું. બાકી અશોક નામની બળામાંથી છૂટવું છે મારે. હું 2 લાખ રૂપિયા વધારે આપીશ ને તો એ સમજી જશે અને આમ પણ અશોકની આત્માને મુક્તિ મળશે. ખબર પડશે કે મેં વધારે મદદ કરી છે તો એ આપણી પાછળ નહીં આવે, ભટકશે નહીં આવી રીતે અને ભટકીને આપણને નુકસાન નહીં પહોંચાડે. યાર, સિમ્પલ લોજિક હતું. બાબાએ કહ્યું હતું કે તને નુકસાન નહીં કરે તો હું બચીશ, બાકીના બીજા બધા તો. કેમ ના સમજ્યો હું આટલી વાતને? કંઈ નહીં, પણ હવે સમજી ગયા છો ને? 9 લાખ રૂપિયાનું નુકસાન કર્યા પછી સમજ્યો છું. એટલે ઓલરેડી 5 લાખ રૂપિયા જે આપવાના છે એના બદલે 7 લાખ આપીશ ને બીજા 9 લાખ. 16 લાખ રૂપિયાની નુકસાની. પણ એ વિચારો ને, આત્માએ બરાબરનો બદલો લીધો છે. પણ મારી અશોકની આત્મા મર્યા પછી પણ બદલો લઈ રહી છે. એમ નથી વિચારતા કે આપણે બધા સહી સલામત છીએ. અંકલ અંદર આવીએ કે? દેવાંગ, તું તમે બંને જય શ્રી કૃષ્ણ. અહીંયા બેસો બેસો. અરે, મને માનવામાં નથી આવતું કે તું સામે ચાલીને અહીંયા અમારી ઘરે આવી. હા, ભાઈ લાગતી હશે ને તમને કે આજે મારા જેવો વ્યક્તિ જે તમારા રૂપિયા ખાઈ ગયો હતો એ આવી રીતે અચાનક ઘરે શું કામ આપ્યું? લાગવી જ જોઈએ. જો આજે હું એ વાત કરવા આવ્યો છું કે જે વાત મારે થોડા સમય પહેલા જ તમને કરી દેવી જોઈતી હતી. દામિની નથી દેખાતી. એમને બોલાવો ને. દામિની બેટા, દામિની બેટા. હા પપ્પા, તમે લોકો અમારા ઘરે શું કરો છો? હજુ કઈ બાકી રહી ગયું છે? ના ના, જે અમારી ભૂલ થઈ છે ને એની માફી માંગવા આવ્યા છે. મારી એ ભૂલ કે જે ભૂલ માટે થઈને મેં ઘણું બધું ખોટું કર્યું છે તમારા બધાની સાથે. ખાસ તો મેં મારા મિત્રની સાથે પણ ખોટું કર્યું છે.
તમે સાચા હતા. તમે કહેતા હતા ને કે મેં 5 લાખ રૂપિયા લીધા છે અશોક પાસેથી, તો એ વાત સાચી હતી. મારા મિત્રએ મને મદદ કરી હતી. મારા એવા સમયે મદદ કરી હતી કે જે સમયે મારી સાથે કોઈ નહોતું. માત્ર ને માત્ર મારા સપના હતા. મને ખબર નહોતી કે એ સપના પૂરા કેવી રીતે થશે. એ સમયે અશોક આવ્યો. અશોકને મેં બધી વાત કરી કે ભાઈ આપણે બિઝનેસ કરીશું ને તો સફળ થઈશું. તું મને થોડોક સાથ સહકાર આપને. તો એ સમયે વ્યક્તિની પાસે કંઈ નહોતું. છતાંય તે મારા એ મિત્રએ મને હિંમત આપી. હિંમતની સાથે સાથે એ સમયે 5 લાખ રૂપિયા આપ્યા. એ 5 લાખ રૂપિયા કરતા વધારે મહત્વની વસ્તુ શું હતી ખબર છે ભાભી? કે વ્યક્તિ ખરાબ સમયમાં મારી સાથે ઊભો હતો. કોઈએ વિશ્વાસ ન કર્યો પણ એણે વિશ્વાસ કર્યો. મેં બિઝનેસ કર્યો. બિઝનેસમાં હું સફળ થયો અને એક સમય એવો આવ્યો કે જ્યારે માર્કેટમાં મારું નામ બન્યું. એ સમયે પણ ખોટું કર્યું કે મારા એ પાર્ટનરને મેં ધક્કો મારીને બહાર કાઢી મૂક્યું કે જે વ્યક્તિએ મને મારા ખરાબ સમયમાં આટલી મોટી મદદ કરી હતી. ભૂલ થઈ ગઈ હતી મારી. મેં એક મિત્ર નહીં પણ મારા માટેનો એક એવો વ્યક્તિ ખોયો છે કે જે વ્યક્તિએ મને જીવન જીવવા માટેનો મને રસ્તો બતાવ્યો હતો. પણ શું મતલબ હવે આ બધી વાતનો? અશોક તો નથી રહ્યા, અને એના પછી એમણે જે તમારી મદદ કરી એ વાતને તમે ભૂલી ગયા? એના ઉપકારનો બદલો તમે આવી રીતે વાળશો? અને તમને આ બધી સમજણ ક્યારથી આવી ગઈ? તમને તમારી ભૂલ ક્યારે સમજાઈ ગઈ? કેવી રીતે સમજાઈ ગઈ? કોણે કહ્યું કે મારો મિત્ર જીવતો નથી? જીવી જ રહ્યો છે. સાચું કહું ને તો કદાચ મારા જેવા વ્યક્તિને સાચા રસ્તા ઉપર લાવવા માટે એ હજી સુધી ભટકતો જ રહ્યો હશે. મને ઘણીવાર સપનામાં આવ્યો. સપનામાં આવીને એને બધી વાતો કરી કે જે વાતો માટે તમે લોકો હંમેશા મારી પાસે આવીને અડતા હતા. હું ખોટો હતો ને એટલા માટે વ્યક્તિએ બદલો લીધો. મને સમજાવવા માટે એને થપાટ મારી. સમયની એ થપાટ કે જે મારા જેવા વ્યક્તિને લાગવી જરૂરી હતી. અત્યારમાં મારા બિઝનેસમાં લોસ ઉપર લોસ જઈ રહ્યો છે. જો આમને આમ જશે ને તો મારી પાસે કંઈ નહીં બચે. મારા ઓફિસમાં એ મશીન જ બંધ પડ્યું છે કે જે મશીન ઉપર અશોક કામ કરતો. મેં ઘણો ખર્ચો કરાવ્યો પણ નિદાન શૂન્ય આવ્યું. મારા મમ્મીને પેરાલિસિસ થયો છે. અડધું અંગ ખોટું પડી ગયું છે. જો હું છે ને તમારા લોકોની આગળ હાથ જોડીને માફી માંગવા આવ્યો છું. મેં બહુ મોટી ભૂલ કરી છે અંકલ. અને કદાચ તમારો દીકરો મર્યો ને એનું કારણ પણ હું જ છું. હા, હું જ છું. આવ્યો હતો અશોક મારી પાસે. એને કંઈક લેણું થયું હતું. મોબાઈલમાં ગેમ રમ્યો હશે અને પૈસા કોઈની પાસેથી લીધા હતા અને મારી પાસે 5 લાખ રૂપિયા લેવા જ આવ્યો હતો. ત્યારે પણ મેં જેને ના પાડી કે પૈસા નથી મારી પાસે, તું જતો રહે, હું નહીં આપું તને તારા રૂપિયા. અને કદાચ આ જ વાત તમે કહ્યું હતું ને કે મરતો વ્યક્તિ ક્યારે ખોટું ના બોલે, પણ કદાચ આ જ વાતના લીધે એનો એ છેલ્લો સમય ગયો હશે. એ વ્યક્તિના મોતનું કારણ હું છું. જો હું તમારા દીકરાને પાછો નહીં લાવી શકું પણ મારી ભૂલનો પસ્તાવો કરવા માટે આવ્યો છું. દેવાંગ, તને આ ભૂલનો પસ્તાવો એટલે થાય છે કે તારે ધંધામાં ખોટ આવી, તારા ખરાબ દિવસો આવ્યા. જો તારે ધંધામાં ખોટ ન આવી હોત, ખરાબ દિવસો ન આવ્યો હોત ને તો તને ક્યારેય પસ્તાવો ન થાત. પણ કહું કહે છે ને
કે ભગવાનની અહીંયા દેર છે, અંધેર નથી. સાચી વાત છે. ભગવાનને ને દેર છે પણ અંધેર નથી. અંકલ લો આ રૂપિયા. આ અત્યારે પૂરા 5 લાખ રૂપિયા છે, પણ હું તમને માત્ર 5 લાખ રૂપિયા આપવા નથી આપું. હું આ રૂપિયાનું વ્યાજ પણ આપીશ અને ઉપરથી બીજા રૂપિયા પણ કોઈ જરૂર નથી. આપીશ ભાભી. મારા મિત્રની એ આત્માને શાંતિ આપવા માટે મારે જે કરવું પડશે ને એ બધું કરીશ. નહીં દેવાંગ, અમારે તારી જેવી પરિસ્થિતિ નથી કરવી. અમારે બસ અમારા હકના આવી ગયા ને એટલું ઘણું છે. સાચી વાત છે. અને અમે ક્યારે તમને બધું આ નથી આપ્યું કે તમારી સાથે કંઈ ખરાબ થાય. અમે તો બસ ભગવાનને એટલું જ કહ્યું છે કે અમારી સાથે જે ખરાબ કરે ને એને તમે પોગજો. હું પરિસ્થિતિ સમજુ છું તમારી, અને અંકલ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાલથી તમે મારી ઓફિસે આવજો. તમારે મારા સ્ટાફનું ધ્યાન રાખવાનું છે. પગાર પણ તમે નક્કી કરો એટલો અને સમય પણ તમારો. ઘર ચલાવવા માટે આટલા રૂપિયા કંઈ નહીં થાય. હું જાણું છું. હું છું તમારી સાથે અને તમારો દીકરો બનીને રહીશ. દીકરો બનીને. હા, હું તારી ત્યાં કામ કરવા આવું એ અમારી મહેનતનું છે, એ અમારે મંજૂર છે. બાકી તો વધારાના રૂપિયા આપે ને એ અમારે આરામના રૂપિયા મંજૂર નથી.